હવે જોઈએ આહાર શૃંખલા. સજીવોની એવી શૃંખલા જેમાં એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે. સસલું વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે. સાપ સસલાનો આહાર તરીકે ઉપયોગ કરે. સમડી સાપનો આહાર તરીકે ઉપયોગ કરે. આનાથી એક શૃંખલા બની. એને કહેવાય આહાર શૃંખલા. અહીં 4 સ્તરો બન્યા. પ્રથમ સ્તર ઉત્પાદકો, દ્વિતીય સ્તર પ્રાથમિક ઉપભોગી, તૃતીય સ્તર દ્વિતીય ઉપભોગી, ઉચ્ચ સ્તર તૃતીય ઉપભોગી, ઉત્પાદકો શાકાહારી, માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. આહાર શૃંખલા. પ્રથમ પોષક સ્તર ઉદાહરણ ઉત્પાદકો. દ્વિતીય પોષક સ્તર ઉદાહરણ શાકાહારી અથવા તૃણાહારી. તૃતીય પોષક સ્તર માંસાહારી. ચોથું પોષક સ્તર ઉચ્ચ માંસાહારી. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એટલે ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં, બીજા સ્તરમાંથી ત્રીજા સ્તરમાં કેવી રીતે જાય. પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં ઉર્જાનો પ્રવાહ એક ઘટકમાંથી બીજા ઘટકમાં વહન પામે. પ્રથમ ઉત્પાદકો. સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. એટલે કે ખોરાક બનાવે.
આ ખોરાક પ્રથમ ઉપભોગી ખાય એટલે ઉર્જા સ્વયંપોષીમાંથી વિષમપોષીમાં દાખલ થાય. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે કેટલોક બિનઉપયોગી ઉર્જાનો જથ્થો વ્યય પામે. આકૃતિ દ્વારા સમજીએ. સૂર્ય પ્રકાશ ઉર્જાનું ખોરાકમાં રૂપાંતરણ. વનસ્પતિ પોતાની વૃદ્ધિ દરમિયાન ઘણી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય કરે. પ્રાણી વનસ્પતિને ખાશે, પ્રાણી વૃદ્ધિ કરશે એટલે ઘણી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. જે ઉર્જા બચી તેનો અન્ય પ્રાણી ખોરાકમાં ઉપયોગ કરશે. એ પ્રાણી વૃદ્ધિ કરશે જેથી ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાય. કુલ 4 ચરણો છે. 1, 2, 3 અને 4. ઉત્પાદકો પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને ઉચ્ચ ઉપભોગી. દરેક ચરણે ઘણી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. જેથી દરેક ચરણે ઉર્જા ઘટતી જાય. પ્રથમ ચરણ ઉત્પાદકો. ઉદાહરણ તરીકે 10,000 જૂલ ઉર્જા છે. તે પોતાની વૃદ્ધિ દરમિયાન ઘણી બધી ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવે. જે બચી એ ઉપભોગીઓ પ્રાપ્ત કરે. તો ઉપભોગીમાં
1000 जूल ऊर्जा दाखल થઈ. उपभोगी वृद्धि दरमियान घणी ऊर्जा उष्मा स्वरूपे गुमावे. बचेली ऊर्जा अन्य उपभोगी प्राप्त करे. आम दरेक चरण में ऊर्जा घटती जाए. 10,000 जूल, 1,000 जूल, 100 जूल, 10 जूल. અહીં દરેક સ્તરે ઊર્જા ઘટતી જાય. પ્રથમ સ્તર 10,000 જૂલ, તેના 10%, એટલે કે 1,000 જૂલ. બીજા સ્તરે તેના 10%, એટલે કે 100 જૂલ. ત્રીજા સ્તરે તેના 10%, 10 જૂલ. ચોથા સ્તરે દાખલ થાય. આમ એક સ્તરમાંથી બીજા સ્તરમાં 10% જ ઊર્જા દાખલ થાય. બાકીની 90% ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. આહાર શૃંખલાની લંબાઈ ઊર્જાની ખૂબ ઓછી માત્રા હોવાથી આહાર શૃંખલા 3 કે 4 સ્તરો જેટલી જ હોય. પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર, તૃતીય સ્તર અને ચતુર્થ સ્તર. 4 ચરણ. ખૂબ ભણો, આગળ વધો. થેન્ક યુ.